થયેલા હોય તે કરારોમાં ફરી સુધારો લાવવા માટેનું કામ કરવાનું થાય ને તો અગ્રેસિવ સૌથી પહેલા હું કરીશ. હમણાં હું આ ચાલવા મુકામે એક ભાગવત કથામાં હતી અને એ ટાઈમે સનાતન ધર્મ શંકરાચાર્ય અને એ લોકોએ વાત મૂકી કે જે દિલ્હીની ગાદી ઉપર જેને બેસવાનું હોય અને જેને ચૂંટાવવું હોય એને એક વાત નક્કી રાખવી પડશે કે આ દેશની અંદર સૌથી મોટી જે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને આપણી બધાની લાગણી હોય તો સમગ્ર પશુપાલકો હોય, ખેડૂતો હોય કે આમ જનતા હોય, એમની એક જ માગણી છે કે ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે. તો મેં સૌથી પહેલી જાહેરાત કરી કે તમારા આશીર્વાદથી બનાસકાંઠા જિલ્લાના જનતાના આશીર્વાદથી ગોપાલકો, પશુપાલકો, ગૌ રક્ષકો અને ગૌ ભક્તોના આશીર્વાદથી ચૂંટાવાનું થાય તો સૌથી પહેલા વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય સમગ્ર દેશની અંદર ગૌ વંશ અને ગૌ હત્યા પર પ્રતિબંધ આવે એ પહેલામાં પહેલો અવાજ હું ઉઠાવીશ. એની પણ આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું. ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે. આવા અનેક પ્રશ્નો કે જે લોકોના છે અને એટલા સુધી પહોંચાડવાના છે એ તમામ પ્રશ્નો ઉઠાવવામાં ક્યાંય પીછેહટ નહીં કરું. સમય ઘણો થઈ ગયો છે. આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો ત્યારે હવે તમારી બેન તરીકે, દીકરી તરીકે મારા બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે તમે મને 7મી તારીખે વોટ આપી વિજય બનાવજો. મારા માટે 7મી તારીખ સુધી ગામડે ગામડે ફરજો, ફોન કરજો, હગાવાલામાં સમાધાન કરજો. બેન દીકરી સાહેબ એને બેઠી હોય તો 5 ઘંટિયા સમાધાન કરીને, દીકરી હોય તો હારે મેલજો અને વહુ હોય તો તેડી લાવજો. ગામમાં 5-5 દરેક ગામમાં 5-5 રીણું હોય તો આ તો 1000 ગામ છે તો જેટલા વોટ થઈ જાય જીતવા જેટલા તો રીણા મડમડાના જ થઈ જાય. એટલે 5 ઘંટિયાની કમિટી બનાવી અને હગાવાલામાં જ્યાં રીણું મનામનું હોય એ 7મી તારીખ પહેલા મટાડવાનો પ્રયત્ન કરજો. અને ના માટે કોઈ કારણોસર તો એ વોટ આપવા માટે બુથ સુધી આવે એટલું તો કરજો. અમે વિધાનસભામાં આવું કર્યું હતું 2017માં. જેટલા રીને બેઠા ને એ બધાને અમારા આવા ગવનિયા હતા એ બધા સમજાઈને લાયા. બધાને સમજાઈને લાયા કે ભાઈ તારે ગેનીબેન ને જીતાડવા છે કે હરાવવા છે? તો કે ના, ગેનીબેન ને તો જીતાડવા છે. તો તારું વોટ ને ગેનીબેન જીતશે? તો કે ના, મારે વોટ તો ગેનીબેન ને આલવું છે પણ મારું બેટું મારે રીણા ને ગાવું સિરે. એટલે કે તારે રીણા તો તારા હારિયાથી બેન કે હોય તો કે ભાઈ નેહાને વોટ કરીને આવતી ને વોંડા ઉપર અમે તને પાછી મેળવા આવશે તો જેટલાનું સમાધાન થઈ ગયું એમાં નેહાળ ઉધી આવે તો ઘરવાળા કોઈ પાણી તો લોટો હાલવો આવે એમ કરતા કરતા થોડુંક તો કરે કે ના કરે એમ કરતા કેટલા સમાધાન પણ સામાજિક રીતે અને રીણા મનામણાના પણ થઈ ગયા. એટલે આપ પણ જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રકારનું કરજો. બહેનોને પણ મારી વિનંતી, હમણાં હઠાગ્રહ ના કરતા સમાધાનમાં હમણાં તેડી લાવવા દેજો, મેળજો. નકા પછી એમને એમ કહેશો કે આ તો 3.5 લાખ હતા અને તો આવું ના આવું છું દેવાળું કાઢ્યું. એટલે આ દેવાળું ના નીકળે એના માટે કરીને આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. આ મારો વિજય નહીં, આ તમારો બધાનો હશે. અને આપ સૌ ગભે ગભો મિલાવી અને 15મી તારીખે જયારે ફોર્મ ભરવા આવવાનું હોય ત્યારે મોટી સંખ્યામાં આવજો. એક શબ્દ સાથે આપ સૌનો એક આ ખેડૂતોનો પ્રશ્ન આવ્યો છે, કલેક્ટર સાહેબને એની રજૂઆત કરવાની છે. આજે વિગત છે એ વિગત મારા લેટરપેડ ઉપર લખી અને આચારસંહિતા છે એના ઉપર પગલા કેટલા લેવાય પણ હું ચોક્કસથી તમને ખાતરી આપું છું કે આ પ્રશ્ન ઉકેલવા માટે જેટલી મહેનત મજૂરી કરવી પડે